આહિર સમાજના આગેવાન પર ચારણ ગઢવી સમાજના અપમાનનો આરોપ લાગ્યો છે। આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યાનો આરોપ થયો છે। ગીગા ભમ્મર પર અભદ્ર ટિપ્પણી કરીને ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યાનો આરોપ લાગ્યો છે। સમાજને અડધૂત કરતી ભાષાના પ્રયોગની સાથે માતાજી વિરુદ્ધ પણ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। તળાજામાં આયોજિત સમૂહ લગ્ન સમારોહના મંચ પરથી આ વિવાદિત ટિપ્પણી થઈ। હવે ગુજરાત અને રાજસ્થાનમાં વસતા ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। ગઢવી સમાજના તમામ કલાકારો લોક સાહિત્યકારોમાં રોષ ભભૂક્યો છે। વિવાદિત નિવેદનને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ વખોડ્યું છે। ગુજરાતમાં ચારણ ગઢવી સમાજ પોલીસ અને કોર્ટ ફરિયાદ પણ નોંધાવશે અને વિરોધ વ્યક્ત કરશે। કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે, સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તેન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે। ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને હજી ભેગા ન થતા। એ કરો ને આવા ધંધા ને કરો છો, આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। સારણનો શાળો તો આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરના નિવેદન બાદ સાહિત્યકારોમાં ભારે રોષ છે। જાણીતા સાહિત્યકાર જીતુ દાદ રાજભા ગઢવીએ ગીગા ભમ્મરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી અને કડક કાર્યવાહીની માંગણી કરી। ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં, પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે, એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે। પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ। ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે। સારણનો શાળો કરતા નહીં તો ખુદ આહિર સમાજના આગેવાન અને લોક સાહિત્યકાર એવા માયાભાઈ આહિરે પણ આ નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું। માયાભાઈ આહિરનું માનવું છે કે ગીગા ભમ્મરે અજાણતા આવું નિવેદન કર્યું હશે। તેમણે દાવો કર્યો કે ગીગા ભમ્મર ચારણ ગઢવી સમાજના ઇતિહાસથી અજાણ છે અને મોટું મન રાખી માફ કરી દેવા જોઈએ। આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે। ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ। તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો।